સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. એક એવી સોસાયટી, એક એવું સરનામું, લાગણીથી લાગણી સુધી પહોંચવાનો એક સુમંગલ સેતુ એટલે આ સંવેદના સોસાયટી. મારે ખાસ તો એ ઉલ્લેખ કરવો છે કે આ વિચાર બીજનું વાવેતર કર્યું છે એવા શ્રી લાભુભાઈ સોનાણી, એમને યાદ કરું છું. મિત્રો, એક સાધારણ વ્યક્તિથી એક અસાધારણ વ્યક્તિ સુધી પહોંચવાનું એક આ મંગલ સેતુ છે, એક સંવેદના સેતુ છે. અને આ સેતુના ઉપક્રમે આજે અનેક વિદ્યાર્થીઓ, અનેક લોકો સુધી પહોંચવાનો એક ઉપક્રમ બનાવ્યો છે. અને એ ઉપક્રમના અનુસંધાને આજે ઉમરાળા ગામ ખાતે શિક્ષણ ક્ષેત્રે જેની ખૂબ ઊંચી નામના છે, પ્રતિષ્ઠા છે, એવું એક શિક્ષણ અને સંસ્કારનું ધામ એટલે દોસ્તો PM સર્વોદય વિદ્યાલય ઉમરાળા આજે એની મુલાકાતે આવ્યા છીએ. એના આચાર્યશ્રીને મળીશું, એના વિદ્વાન શિક્ષકોને મળીશું, એના વિદ્યાર્થીઓને મળીશું. અને આ સંવેદના સોસાયટીનો જે હેતુ છે એ એમના હૃદય સુધી પહોંચાડવાનો એક નાનકડો અમારો પ્રયત્ન રહેશે કે સંવેદના સોસાયટી એટલે જીવને શિવ સુધી પહોંચાડવાનો એક સુમંગલ સેતુ. આવો એક અમારો ઉપક્રમ બની રહેશે. ચાલો દોસ્તો, આપણે મળીએ અહીંના આચાર્યશ્રીને, વિદ્વાન શિક્ષક મિત્રોને અને વિદ્યાર્થીઓને. જય હિન્દ, નમસ્કાર. હું વિંજોડા મનીષ કુમાર હર્ષિભાઈ, શ્રી PM સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળા, જિલ્લો ભાવનગર. હું આ સ્કૂલમાં 26 વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. અને આ મારા 26 વર્ષના જે લાંબી શિક્ષણ યાત્રા છે એના અનુભવ ઉપરથી માનનીય પ્રિન્સિપાલ શ્રી હાર્દિકભાઈ પંડિત સાહેબ અને સંવેદના સોસાયટીના સભ્યો દ્વારા મને આ સોસાયટીના કાર્ય, ઉદ્દેશ્ય અને ધ્યેયો મને જે સિદ્ધ કરવા માટે આ સ્કૂલને પસંદ કરી છે એ બદલ હું તેમનો આભારી છું. આ સંવેદના સોસાયટી છે એ અંધ, મૂકબધિર અને દિવ્યાંગ બાળકોમાં સમાજ પ્રત્યે જાગૃતિ ફેલાય, સમાજમાં સંવેદના ઉત્પન્ન થાય એ માટેના તેમના ધ્યેયો સિદ્ધ કરવા માટે શાળામાં વિવિધ સ્પર્ધા યોજી અને આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા તેઓનો હેતુ પાર પાડવા માટે હું સહભાગી થઈશ. અને આ સુંદર મજાના કાર્ય માટે તેમના સ્થાપકો, એના વિચારકો, એ તમામને હું શુભેચ્છા પાઠવું છે કે તેઓ ભવિષ્યમાં આ સુંદર મજાના અક્ષર જ્ઞાન સાથે માનવીય મૂલ્યોનું પણ ઘડતર થવાનું છે. તો એ માટે તેઓને શુભેચ્છા પાઠવું છું. અને અમારી આ સ્કૂલ આ સંવેદના સોસાયટી અંતર્ગત જે પસંદ થઈ છે એ બદલ આ સંવેદના સોસાયટીના તમામ સભ્યોનો હું આભારી છું. મારું નામ શ્રી રસિકભાઈ વાલજીભાઈ સોલંકી છે. હું PM સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળામાં ચિત્ર શિક્ષક ઉપરાંત લાઇબ્રેરીની સેવા બજાવું છું. આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા દ્વારા જે સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે તેમાં દિવ્યાંગ બાળકો, અંધ બાળકો, એના માટે જે કાર્ય કરવામાં આવ્યું છે તેમાં અમારી શાળા દ્વારા બનતો પ્રયાસ કરશું કે સારામાં સારું કાર્ય થાય અને મેં સહભાગી એમાં થઈશું. મારું નામ ગેરડા વિશ્વરાજ સહદેવભાઈ છે. હું શ્રી PM સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળા ધોરણ 12 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં સંવેદન સોસાયટી સમિતિની રચના કરવામાં આવી હતી. આ વિશે હું કશું જ ન જાણતો હતો, પરંતુ એક દિવસ અમારા વર્ગ શિક્ષક દાવસરા સાહેબે અમારા વર્ગમાં સંવેદન સોસાયટીના કાર્ય વિશે માહિતી આપી. તે મને અને અમારા વર્ગના તમામ બાળકોને ખૂબ જ ગમી. આ ઉપરાંત સાહેબે એક દિવ્યાંગ બાળકની પણ વાત કહી હતી, તે પણ મને વધારે ગમી. અને તેનાથી મને સંવેદન સોસાયટીના કાર્ય વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ. આ વિશે વધુ કહી નહીં કહેતા એટલું ચોક્કસ કહી કે મારાથી શક્ય બને તેટલી દિવ્યાંગ લોકોને મદદ કરીશ અને મારા મનુષ્ય તરીકે જીવનને સાર્થક કરીશ. બસ.